હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ થઈ ગયો છે, તો આપણે મેળામાં જઈએ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મેળામાં। તો આ છે મેળાનો મેઇન ગેટ। તો ગેટની અંદર જ કરતા મેં અને મારા ભાઈબંધે સરસારનો પરિચય ચાલુ કરી દીધો। તો આ છે સરસ મેળો 2025, જે મોલ કહેવામાં આવે છે। તો મિત્રો, આ મોલમાં પણ ટ્રાફિક ફૂલ છે, તો આપણે બનતા પ્રયત્ન કરશું અને તમને બધું જ બતાવું। આગળ જ જતા સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલો છે। તો આજના કલાકાર છે અપેક્ષાબેન પંડ્યા। તો ચાલો આપણે એને જોઈએ। તો સંતવાણી કાર્યક્રમ જોઈ અને અમે નીકળી ગયા છે પ્રભાસ પાટણ રંગમંચ તરફ। આ રંગમંચ એવો છે, બાળકો પણ મજા કરે અને મોટા પણ મજા કરે, બંને ડાગલા પણ ફૂલ બાકાજી બોલાવે હો। રંગમંચમાંથી આગળ વધ્યા તો ફાસ્ટ ફૂડના સ્ટોલ પણ વધારે છે। ફાસ્ટ ફૂડમાં તો આપણે ગોતવાના છે જેલના ભજીયા, એ દર વર્ષે આવે છે। તો હવે આવી ગયા આપણે ગેમ રમવા, જેમનો ચાર્જ છે 50 રૂપિયા અને 50 રૂપિયામાં 6 બોલ આપે છે। 6 બોલમાંથી આપણે જે નંબર નીકળે એ નંબરનું આપણે ઇનામ આપે। તો ગેમ રમીને આવી ગયા આપણે છે રાયડું જોવા, જે નાના બાળકોની જ આ વર્ષે આવેલી છે। તો આ મેળામાં ટ્રેન પણ છે, પણ આપણે ટ્રેનમાં બેસવાનું નથી, આપણે હર્ષિથી આઈસ્ક્રીમની દૂધ બોટલ પીવાની છે। દૂધ બોટલ પીને પણ એક નંબર મૂળ બની ગયો છે। તો હવે આપણે જેલના ભજીયા ગોતીએ।
આવી ગયા જેલના ભજીયામાં. જેલના ભજીયા એટલે કે કેદીઓ જે કોઈ પણ ગુનો કર્યો હોય અને તેમની સજા હોય તો આ કેદીવાન છે બધા. એક બાજુ ભજીયાનો કાર્યક્રમ પણ ચાલુ છે અને આ એક બાજુ આ કેદી ભાઈ છે જેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂ લેતા જોતા અમે પણ લઈ લીધા ભજીયા અને હવે અમે પણ ખાઈ લઈએ ભજીયા. તો હાલો તમે પણ ભજીયા ખાવા માટે. તો ભજીયા ખાઈને અમે આવી ગયા છે. આ લટકાઈ છે જે 1 મિનિટનો ટાઈમ હોય છે. 1 મિનિટમાં 1000 રૂપિયા જીતવાના હોય છે. તો આ તો આપણાથી થાય એમ છે ને, એટલે આપણે હવે ભાગ્યા આગળ. ત્યાર પછી મારા મોટા ભાઈએ લઈ લીધું એમના છોકરા માટે ખટારો. તો હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. તો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલમાં નવા આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગમાં.